महादेव्याः कुक्षिरत्नौ शब्दजितवरात्मजम् राजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। नमः समयसाराय स्वानुभूत्या चकासते। नमः समयसाराय स्वानुभूत्या चकासते। चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे। સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 602 મુંબઈ જેઠ સુદ દસમ રવિ વિક્રમ સંવત 1951 તારીખ 2/6/1895. મોરબીવાસી શ્રી નવલચંદભાઈ ડોસાભાઈ વકીલને લખાયેલો પ્રસ્તુત પત્ર છે. મનમાં રાગ દ્વેષ આદિના પરિણામ થયા કરે છે તે સમય આદિ પર્યાય ન કહી શકાય, કેમ કે સમયનું અત્યંત સૂક્ષ્મપણું છે અને મન પરિણામનું સૂક્ષ્મપણું તેવું નથી. પદાર્થનો અત્યંતમાં અત્યંત સૂક્ષ્મ પરિણતિનો પ્રકાર છે તે સમય છે. આપણે આટલું યથાશક્તિ વિચારીએ. ગઈકાલના પત્રમાં ઓમ મંત્રયોગ, સિદ્ધિ, અષ્ટમહાસિદ્ધિ, 28 લબ્ધિ અથવા તો એ બધું જ જે કંઈ છે તે રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ વૃદ્ધિ સાચા છે એમ કૃપાળુદેવ કહ્યું. પરંતુ પછી કહી દીધું સૌભાગભાઈને કે આત્મ ઐશ્વર્ય પાસે તે અત્યંત અલ્પ છે અને તમને આવા બધા શા માટે વિચાર વિકલ્પ આવે છે અને અમને લખો છો. તે પછી સૌભાગભાઈને લખ્યા પછી તરત જ આ પત્ર નવલચંદભાઈને લખ્યો છે. તેઓ શ્રી મોરબીમાં છે અને કૃપાળુદેવ મુંબઈમાં છે. તો નવલચંદભાઈએ થોડીક જિજ્ઞાસા થવાથી 2-3 પ્રશ્ન પૂછ્યા છે. એક પ્રાણનો પૂછ્યો તો મન અને પ્રાણનો શું સંબંધ છે, મન અને આત્માનો શું સંબંધ છે, અને પંચીકરણ વેદાંતના ગ્રંથમાં જેને મન એટલે અંતઃકરણ કહે છે તે જ છે કે કેમ, અને તે અંતઃકરણને આત્મા સાથે કોઈ લેવા દેવા સંબંધ નિસ્બત નથી એમ વેદાંત દર્શનમાં કહે છે. તો જીનાગમ શું કહે છે? તો જીનાગમ એમ કહે છે કે આત્માનો ઉપયોગ જ જ્યારે વિચાર કરવાનું મનન કરવાનું કામ કરે છે ત્યારે તે મન કહેવાય છે. ઉપયોગ એ આત્મા છે, આત્માનું લક્ષણ છે. એટલે ભાવમન એ આત્મા છે. દ્રવ્ય મનને કેવું હોય તો કહેવાય કે 8 પાંખડીવાળું વગેરે વગેરે છે તે. પરંતુ ભાવમન આત્મા ઉપયોગ એ બધું એક અને એક અને એક. તો અહીંયા કહી દીધું કે મનમાં રાગદ્વેષ આદિના પરિણામ થયા કરે છે તે સમય આદિ પર્યાય ન કહેવાય. એ નવલચંદભાઈને એમ થાય છે કે સમય સમયે દરેક દ્રવ્ય પરિણમ્યા કરે છે, આત્મા પણ પરિણમન કરે છે. તો એમાં જ જે પરિણામ થાય છે તે રાગદ્વેષના પરિણામ જ કહેવાય કે કેમ? તો કે રાગદ્વેષના પરિણામ જુદા છે અને સમય પર્યાય એ સમયનું માપ જુદું છે, સમયનું યુનિટ કે એકમ જુદું છે અને રાગદ્વેષની પરિણતિ જુદી છે. તેને તે કહી શકાય નહીં. તે સમયે થતું હોવાથી તેને તે કહી શકાય નહીં. એટલે કે રાગદ્વેષ આદિના પરિણામ એટલે બીજું કાંઈ નહીં, સંકલ્પ વિકલ્પ થયા કરે છે તે મનનો રોલ છે. અને અંતઃકરણ કહે, મન કહે, બુદ્ધિ કહે, ચિત્ત કહે, અહંકાર કહે, બધું ઇન જનરલ એક શબ્દમાં વ્યાપકપણે કહીએ તો મન. અને મન એટલે એનું કામ સંકલ્પ વિકલ્પનું છે. અને તે સંકલ્પ વિકલ્પ હંમેશા રાગદ્વેષના પરિણામપૂર્વક જ હોઈ શકે. ઓછો તો ઓછો, અંશમાત્ર તો અંશમાત્ર, પરંતુ જ્યાં સંકલ્પ વિકલ્પ આવ્યા ત્યાં રાગદ્વેષ જ છે. મારે પૂજા કરવી છે, મારે ભક્તિ કરવી છે, મારે દાન દેવું છે, મારે તીર્થયાત્રા કરવી છે, પદયાત્રા કરવી છે, બધા સુંદર ભાવ છે, શુભ ભાવ છે, સંકલ્પ છે. પરંતુ ત્યાં તે ક્રિયા પ્રત્યેનો, અનુષ્ઠાન પ્રત્યેનો રાગ તો જરૂર છે.
એટલે રાગના પરિણામ તો થયા છે. અને એમાં પણ જો આગળ વધ્યા કે આમ કરીને કીર્તિ કમાવી છે, કે કરી બતાવવું છે, કે પહેલી જ પૂજા કરી દેવી છે, કે પહેલો જ હાર ચડાવવો છે, કે એ બધું કંઈક એવો ભાવ છે, તો શુભ સંકલ્પ હોવા છતાં રાગના અંશ વધતા જાય છે, ભળેલા છે. તો આ વિચારવા જેવું છે. તો સંકલ્પ વિકલ્પ કહેતા જ રાગ દ્વેષની અંશે પણ પ્રવૃત્તિ હોય અને હોય જ. એ શુદ્ધ ભાવ નથી, શુદ્ધ ઉપયોગ નથી, શુદ્ધ સ્વભાવ નથી. તો જાય ક્યાં? તો કે વિભાવ છે, પરભાવ છે, સંકલ્પ વિકલ્પ છે, રાગ દ્વેષની પરિણતિ છે. તો મનમાં જે પરિણામ થયા કરે છે તે શું? તો તે સમય આદિ પર્યાય ન કહી શકાય, એટલે કે એને સમય કહી શકાય નહીં. કેમ કે સમયનું અત્યંત સૂક્ષ્મપણું છે. આપણે વ્યવહારમાં રૂઢિગત રીતે બોલીએ કે તે સમયે મને આમ થયું, આમ જમતા હતા ત્યારે જ આ વિચાર આવ્યો, વાંચતી સમયે, માળા કરતી સમયે કે વખતે, કે તે જ વખતે આમ થાય છે, તે જ મિનિટે થાય છે, તે જ ક્ષણે થાય છે, તેમ વ્યવહારથી બોલ્યું જાય છે. પરંતુ તે સમય એટલે તે પરિણામ કે પર્યાય તો નથી જ. એ બંને વસ્તુ જુદી છે. તો સમયનું અત્યંત સૂક્ષ્મપણું છે એમ કહેતા સમય કાળ દ્રવ્યનું સૌથી નાનામાં નાનું એકમ કે માપ કે યુનિટ છે. આપણે જાણીએ છીએ એક જરાક આંખનો પલકારો થાય છે સમય માત્ર, એ કેટલામાં થાય છે? તો કે આંખના પલકારામાં અસંખ્યાત સમય વયા જાય છે. એક સમયમાં પલકારો નથી. આપણને એમ લાગે કે એક સેકન્ડ, એક ક્ષણ, એક પળ, પણ જેમ વ્યવહારમાં કહીએ કે 1 મિનિટમાં આવું છું કે 2 મિનિટ, પછી તો આપણને 5, 10, 15 મિનિટ થઈ જાય, અથવા તો વધારે વખત લાગે. પણ 1 જ મિનિટમાં આવું છું, 1 જ મિનિટમાં કહું છું, 1 જ મિનિટમાં આપું છું. 1 મિનિટ ન હોય, 1 ક્ષણ ન હોય, 1 સેકન્ડ ન હોય, એટલું તો બોલીએ ત્યાં થઈ જાય છે. તો એવી જ રીતે સમય બોલીએ છીએ ત્યાં અસંખ્યાત સમય તો વયા જાય છે. તો કૃપાળુદેવ કહે છે કે મન પરિણામ તેટલું સૂક્ષ્મ નથી જેટલો સમય સૂક્ષ્મ છે. જેમ પ્રકાશની ગતિને અવાજની ગતિની કમ્પેરિઝન થાય છે, અને જે વિજ્ઞાને સાબિત કર્યું છે તે આપણે માન્ય કરીએ છીએ, અને જીનાગમ કે વિતરાગ વિજ્ઞાન કહે છે તે પણ માન્ય કરીએ છીએ. તો અહીંયા એ જ કહેવાનું છે કે મન પરિણામનું સૂક્ષ્મપણું છે, પણ મન કરતાં સમયનું માપ કે સમય અતિશય સૂક્ષ્મ છે. પદાર્થનો અત્યંતમાં અત્યંત સૂક્ષ્મ પરિણતિનો પ્રકાર છે તે સમય છે. એટલે કે આંખના પલકારામાં અસંખ્યાત સમય વયા જાય છે તે. અને આપણો ઉપયોગ એક સમયવર્તી નથી. કેવલજ્ઞાની પ્રભુને જે સમયે વિચાર કરો, જ્ઞાન થાય, જળહળાર થાય, દેખાઈ જાય, તો કે બધું એકી સાથે છે. એ આખો શુદ્ધ ઉપયોગ સ્વરૂપ આત્મા છે. એને બીજું કાંઈ નથી, વળી કાયા નથી. અને કેવલી ભગવાન સદેહ છે તો કાયા છે. તેમ છતાં મન વચન કાયાના યોગ છે, પરંતુ એમને એક સમયમાં જ એક પ્રદેશ, એક પૂતગલ, એક પરમાણુનું જ્ઞાન થાય છે. તે કેવલ જ્ઞાન છે. એટલે તેમને થાય એમનો ઉપયોગ એક સમયવર્તી છે. આપણને ગમે તેટલું કહીએ પણ એક સમયવર્તી ઉપયોગ નથી. કેમ કે આંખના પલકારામાં અસંખ્યાત સમય વયા જાય, તો એક સમયવર્તી કેવી રીતે ઉપયોગ કહેવાય? પણ આપણો ઉપયોગ અસંખ્યાત સમયવર્તી છે. એટલે કે અસંખ્યાત સમય વયા જાય છે. એમાં 2 ઉપયોગ, 10 ઉપયોગ, 29 ઉપયોગ એવો કોઈ આંકડો આવતો નથી. સંખ્યાતમાં છે જ નહીં, રકમમાં, આંકડામાં આવી શકે એવું જ નથી. એવો અસંખ્યાત સમયવર્તી ઉપયોગ છે. ક્યાં અસંખ્યાત સમયવર્તી ઉપયોગ અને ક્યાં એક સમયવર્તી ઉપયોગ. આટલો બધો ફેર છે. આપણે આપણી ભાષામાં બોલતા હોઈએ છીએ ઘણીવાર કે સાંભેલા જેવો જાડો ઉપયોગ છે. ઉપયોગ સૂક્ષ્મ જોઈએ, ઉપયોગ તીક્ષ્ણ જોઈએ, ઉપયોગ પાતળો જોઈએ. કશાય પાતળા કર્યા હોય તો ઉપયોગ તો જેમ છે તેમ છે. પછી ઉપયોગનો અનુભવ થાય છે, જેને આપણે આત્માનો અનુભવ કહીએ છીએ તે. આગળ જઈએ. એ ટૂંકમાં સંકલ્પ વિકલ્પ જે થાય છે એની પરિણતિ મનની પરિણતિ કરતાં સમયની પરિણતિ ઘણી સૂક્ષ્મ કહી છે. રાગ દ્વેષ આદિ વિચારોનું ઉદ્ભવ થવું તે જીવે પૂર્વ ઉપાર્જિત કરેલા કર્મના યોગથી છે. તો રાગ દ્વેષવાળા વિચાર કે સંકલ્પ વિકલ્પ આવે છે શું કામ? આપણે તેનો વિચાર પણ કરતા નથી, કોઈ સાથે કામ નથી, તો પણ માળા વખતે, સ્વાધ્યાય વખતે, ભક્તિ વખતે, અગર તો જ્યારે શાંત ચિત્તે બેસીને પદ્માસન વાળીને કંઈક એકાગ્રતાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આ બધા ભાવો આવે છે, અથવા તો આવા બધા સંકલ્પ વિકલ્પ પૂરી જાય છે, તો એ પૂર્વકૃત કર્મ છે, અનાદિકાળનો અધ્યાસ છે. આ ભવની પણ આગલી કલાક, આગલા દિવસનું પ્રતિબિંબ હોઈ શકે, આગલા ભવનું પણ પ્રતિબિંબ હોય. એટલે એ વ્યક્તિ, એ વિચાર, એ સ્થળ કદી મનમાં વિચાર્યો નથી અત્યારે આ ભવમાં, પણ ત્યારે લહેરખી આવે એમ અચાનક જ આવી જાય, ગમે ત્યાંથી આવી જાય, તો એ પૂર્વ ઉપાર્જિત કર્મનું જ કારણ છે, કર્મનું જ પરિણામ છે. હવે પરિણામ તો આવ્યું, પણ પ્રારબ્ધ આપણું જે છે તે આવ્યું, ઉદયમાં આવ્યું. આપણો પુરુષાર્થ શું હોવો જોઈએ? એમાં આપણે વિકલ્પમાં, સંકલ્પમાં ભળી ન જવું જોઈએ, જોઈન ન થઈ જવું જોઈએ, મર્જ ન થવું જોઈએ, આગળ જતું રહેવું જોઈએ. એ આવ્યું ને ગયું, એના પ્રત્યે ઉપેક્ષા, અનાદર, તિરસ્કાર,
કે મારે શું, એ તો આવે ને જાય. આપણે તરત જ એ દુનિયામાં જતા રહીએ છીએ, એટલે કે વાગોળવા માંડીએ છીએ, ડૂબકી મારીએ છીએ અથવા બીજાને પણ કહીએ છીએ. તો એ વખતે ભૂલ થઈ જાય છે. ઉપયોગ આપણે ચૂક્યા, બીજાને પણ વાતમાં લઈ જઈને ઉપયોગ ચૂકાવીએ છીએ. તે ન થવા દેવું, એટલે કે સંકલ્પ વિકલ્પ ઓછા કરવા અને પછી ન કરવા. એટલે પૂર્વ ઉપાર્જિત છે એમાં તો કાંઈ થઈ શકશે નહીં. બાણ છૂટી ગયું, તીર વાગી ગયું, એક વખત શબ્દ બોલાઈ ગયો તે પાછો ખેંચી શકવાના નથી. પણ પછી કોઈને કોઈ રીતે ખોટું લાગ્યું હોય તો દિલગીરી વગેરે વ્યક્ત કરીને પાછો ખેંચવાનો પ્રયત્ન કરીએ છીએ. એવી જ રીતે અહીંયા પશ્ચાતાપ કરીને અથવા પશ્ચાતાપ કર્યા સિવાય હવે શું કરવાનું છે, તો કે એ વિચાર તે મારા નહીં, હું વિચારને જોનારો, જાણનારો, એને વાગોળનારો જુદો છું, એને અનુભવનારો જુદો છું. હું આત્મ સ્વરૂપ છે તે તો દેહ, દેહાદિક પદાર્થ, સગાવાલા, કંઈક મને વિચાર સ્પર્શી ગયો કે વિકલ્પ રૂપે આવી ગયો, પણ એ સ્પર્શ્યો જ છે, એને મારામાં પ્રવેશવા દીધો નથી, અથવા તો મારે એ સંકલ્પ વિકલ્પ કરવા નથી. એમાં આગળ જવું નથી, એની વિગતમાં રસ લેવો નથી, ડિટેલ્સમાં નથી જવું, તો ત્યાં અટકી શકે છે. જેમ કે હવા આવતી હોય એની નોંધ લેતા નથી, પણ ઠંડુ ગરમ લાગે, વધારે પડતું લાગે ત્યારે આપણે તરત જ બારી કે બારણું બંધ કરવાનું. અગર તો પંખા હોય કે એર કન્ડિશનર હોય તો કંઈક ઓછું ઓછું કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એવી જ રીતે આમાં છે કે પ્રયત્ન શું, તો કે પુરુષાર્થ. પુરુષાર્થ શું, તો કે સત્પુરુષાર્થ. સત્પુરુષાર્થ શું, તો કે સંકલ્પ વિકલ્પ તે મારા નહીં, એનું અસ્તિત્વ હોવા છતાં એનું અસ્તિત્વ જ નહીં, મારું જ અસ્તિત્વ, હું આત્મા અને હું સત, અને હું સત સ્વરૂપે શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપી આત્મા, મારે કોઈ લેવા દેવા નથી. વર્તમાન કાળમાં આત્માનો પુરુષાર્થ કંઈ પણ તેમાં હાનિ વૃદ્ધિમાં કારણરૂપ છે. એટલે કે આ પરિણામ થયા કરે છે આત્માના સંકલ્પ વિકલ્પના. તો વર્તમાનના પુરુષાર્થથી કોઈ વાર કર્મ વધે છે અને કોઈ વાર કર્મ ઘટે છે. તો વધે કેવી રીતે ને ઘટે કેવી રીતે, તો કે જે કંઈક સમજ્યો છે તે રાગદ્વેષને રોકી શકે છે કે રાગદ્વેષ મારે કરાય નહીં અને કરવા નથી. પૂર્વે કર્યા એટલે તો ભવ ઊભા થયા, હવે કરવા નથી, અને મારે પાપ કરવું નથી એમ વિચાર કરે, આ બધી પ્રવૃત્તિમાં પડવું નથી અને અટકે. એટલે કે સંવરનો, નિર્જરાનો કાંઈક પ્રયાસ કરે. ને કોઈક જીવને એમ થાય કે આ રાગદ્વેષના પરિણામ સંકલ્પ વિકલ્પ થયા, એમાંથી વધારે ને વધારે ગાડી આગળ જાય, ધુમાડાની શેર છોડતો જાય, એવી રીતે તરંગો અને લહેર બનતી જાય. એક તરંગ, બીજો વિકલ્પ, ત્રીજો વિકલ્પ, અને વિકલ્પની જાળમાં, માયાજાળમાં ફસાતો જાય. એટલે કે તરંગે ચડી જાય, એટલે પોતે તરંગી થઈ જાય. વિકલ્પરૂપી તરંગ કે મોજા તો હતા, અને પોતે પણ તે મોજામય થઈ જાય, એટલે કે વધારી નાખે, એટલે કર્મ વધી જાય છે. તો હાનિ પણ થઈ શકે, વૃદ્ધિ પણ થઈ શકે, તથાપિ તે વિચાર વિશેષ ગહન છે. તો પણ તે વિચાર વધુ ગહન છે કે સૂક્ષ્મ પરિણતિ છે, એટલે ઉપયોગ, મન, એની બધી ચર્ચા સૂક્ષ્મ છે અને એની પરિણતિ તો એથી પણ ઘણી ગહન છે. શ્રીજીને જે સ્વાધ્યાયકાળ કયા છે તે યથાર્થ છે. તે અકાળના પ્રસંગે પ્રાણ આદિનો કંઈ સંધિભેદ થાય છે. ચિત્તને વિક્ષેપ નિમિત્ત સામાન્ય પ્રકારે હોય છે, હિંસાદી યોગનો પ્રસંગ હોય છે, અથવા કોમળ પરિણામમાં વિઘ્નભૂત કારણ હોય છે. એ આદિ આશ્રયે સ્વાધ્યાયનું નિરૂપણ કર્યું છે. બીજો પ્રશ્ન પૂછાવ્યો છે કે અમુક સમયે સ્વાધ્યાય ન કરવો, અમુક સમયે શાસ્ત્ર ન વંચાય, તો એ સાચું છે અથવા એ પ્રમાણે કરવા જેવું છે, એમ નવલચંદભાઈએ પૂછાવ્યું છે. તો અહીંયા પરમ કૃપાળદેવે ઉત્તર આપ્યો કે જે સ્વાધ્યાયકાળ કયા છે, અમે તો કયા નથી, શ્રીજીને કયા છે. એટલે જીન ભગવંતે લખ્યું છે અને જીના ગમમાં શાસ્ત્રોમાં વાત મૂકી છે, તો એ યથાર્થ છે, જેમ છે તેમ છે, સાચા છે. તેવા અકાળના પ્રસંગે ટાણા કટાણાનું કહીએ તેમ અવસર અનવસર, એટલે અનવસર, કટાણું, કપ્રસંગ, કમોસમ, એવી રીતે પ્રાણ આદિનો કંઈ સંધિભેદ થાય છે. તે શું પ્રાણ આદિનો સંધિભેદ થાય, તો કે સંધિ ઉપરથી સાંધો શબ્દ આવ્યો. કોઈ પણ બે વસ્તુને ક્યાંય સાંધવામાં આવી હોય, બે વચ્ચે જોડાણ હોય, બે વચ્ચે ફાટ હોય, બે વચ્ચે તળ હોય, બે વચ્ચે તિરાડ હોય, એ બધું જ સાંધો સંધિ કહેવાય. જોઈન્ટ કહીએ છીએ, ટુ જોઈન અને જોઈન્ટ, તો કે દિવસ અને રાતને જે જોડે છે તેને આપણે સંધ્યા કહીએ છીએ. સમ્યક પ્રકારે ધ્યાન થાય તેવો સમય તે પણ સંધ્યા, અને દિવસ રાતને જોડે છે તે સંધ્યા. સંધ્યાને કોઈ કે દિવસ કહેવાય કે રાત કહેવાય, તો એમ જ કે સંધ્યા એટલે સંધ્યા, એ દિવસે નથી ને રાત્રે નથી. એટલે સંધ્યા પોતે જ છે, એનું અસ્તિત્વ જુદું જ છે. એવી રીતે કહી દે છે, ભલે દિવસના છેલ્લા ભાગમાં આવતી હોય, રાત્રિના પહેલા ભાગમાં આવતી હોય, 24 કલાકમાં જ આવતી હોય, પરંતુ એ સંધ્યા કહીએ છીએ. તો એવી રીતે સંધિભેદ થતો હોવાથી અને સંધ્યાકાળ હોવાથી, સંધિભેદ કોનો થાય છે, તો કે પ્રાણ આદિનો. એટલે આપણને જે 10 પ્રાણ છે તે, એમાં પણ કાંઈક કેટલાક શ્વાસોચ્છ્વાસ, પ્રાણ કહેતા હવા, વાયુ, શ્વાસોચ્છ્વાસ,
તો એવા કેટલાક શ્વાસોચ્છ્વાસ આખા દિવસમાં કોઈ પણ જીવના ખરાબ હોઈ શકે છે, અશુભ હોઈ શકે છે, કે જે સમયે આ સ્વાધ્યાય કરવામાં આડું આવે છે, નડતરરૂપ છે, અવરોધરૂપ છે, માટે તે સમયે કરાતું નથી. એવા કયા સામાન્ય હોય તે વિચારીએ છીએ. તો કે ચિત્તને વિક્ષેપ નિમિત્ત સામાન્ય પ્રકારે હોય છે. આમ પણ મન દોડાયેલું હોય, ડામાડોળ હોય, એમાં સામાન્ય રીતે વિક્ષેપયુક્ત હોય અને આવી બધી વસ્તુ વધારે વિક્ષેપ કરે છે. હિંસાદી યોગનો પ્રસંગ હોય, આજુબાજુમાં એવું વાતાવરણ હોય તો એ પણ ઠીક નથી. સામે જ જોઈએ કે બિલાડીએ ઉંદર પકડ્યો કે કૂતરાએ બીજું કંઈ પકડ્યું અને એવું જોતા હોય તો એ વખતે, અથવા આપણી બાજુમાં એવું થતું હોય, આંખથી ન જોતા હોય તો પણ બાજુમાં, તો એ વખતે પણ આપણા શ્વાસોચ્છ્વાસ પણ બગડે, આપણા પ્રાણ, આપણી હવા, આપણને જે કંઈ મનમાં ભાવ છે તેમાં પણ હલચલ મચી જાય અને એને કારણે જોઈએ તેવા તટસ્થ કે સ્થિત પ્રજ્ઞ રહી શકીએ નહીં, આત્મ પરિણામ સ્વસ્થ રહી શકે નહીં. એટલે સ્વાધ્યાય વખતે તે કરવાની ના છે. અથવા કોમળ પરિણામમાં વિઘ્નભૂત હોય છે, એટલે કે આજ્ઞા, સરળતા, કોમળતા, એ જે બધા વિચારની પ્રથમ ભૂમિકા કહી છે તેમાં પણ વિઘ્નભૂત થાય છે. વિઘ્ન આવીને અટકી જાય છે, એ આપણને કરવા દેતું નથી. એવી કઈ કઈ ચીજ વસ્તુ છે, એવો કયો કયો સમય છે, એ સ્વાધ્યાયનું નિરૂપણ જે કર્યું છે, અકાળ નિરૂપણ, અને અકાળ કહેવાય તેનું નિરૂપણ. તો એ અકાળનો શબ્દ એક છે જેના ગામમાં અસજ્જાય. સજ્જાય એટલે સ્વાધ્યાય. આપણે સ્વાધ્યાય સંસ્કૃત ગુજરાતી શબ્દ છે, સજ્જાય પ્રાકૃત અર્ધમાગધી શબ્દ છે. સજ્જાય ગાવાની જોઈએ એવું નથી. સજ્જાય એટલે કાવ્ય પદને ગાવા માંડવાનું એમ નથી. સજ્જાય એટલે સ્વાધ્યાય જ છે. તો એ જે સ્વાધ્યાય એને અસજ્જાય કહ્યો કે આ સ્વાધ્યાય ત્યારે કરવા યોગ્ય નથી, માટે એવી 32 પ્રકારની જીનાગમમાં અસજ્જાય મૂકી છે, એટલે કે અસ્વાધ્યાય મૂકેલા છે, કે ત્યારે સ્વાધ્યાય કરવાની આજ્ઞા નથી. ઠાણાંગજી સૂત્ર અને નિષિદ્ધ સૂત્ર એ બંનેમાં આ 32 અસજ્જાય મૂકેલી છે. અહીંયા આશાતના શબ્દ નથી, અવિવેક નથી, પણ અસજ્જાય એટલે ન કરવા યોગ્ય, સ્વાધ્યાય ન કરવા યોગ્ય. પછી જે કંઈ સમય, ઋતુ, સંયોગ છે તે પહેલું છે આકાશ સંબંધી 10 અસજ્જાય. જ્યારે આકાશમાં આવી 10 પ્રકારની વસ્તુ હોય ત્યારે સ્વાધ્યાય કરવાની આજ્ઞા નથી. કયો સ્વાધ્યાય? આપણે તો છટકબારી જ શોધતા હોય એટલે વાંચવું મટ્યું એમ નહીં, પણ શાસ્ત્રોનો સ્વાધ્યાય, મૂળ આગમ જે છે તેનું સ્વાધ્યાય કરવાની આજ્ઞા નથી. આપણે અત્યારે વાંચી રહ્યા છીએ તેની આજ્ઞા છે. શાસ્ત્રો ઉપરથી આચાર્ય ભગવંતે ટીકા લખી હોય, વિવેચન લખ્યું હોય, તે બધું વાંચવાની છૂટ છે. આ જે સજ્જાય 32 આવે છે અસજ્જાય, તેમાં માત્ર તે મૂળ શાસ્ત્રોના પાઠ કરવાની ના છે. આમ પણ મૂળ વાંચવા તો ભાગ્યે જ કોઈ જનારા હોય, પણ સાધુ ભગવાન, સાધ્વીજી ભગવાન જે બધા વાંચતા હોય છે તેમના માટે ખાસ લાગુ પડે છે. અને બીજા પણ જે સ્વાધ્યાય પ્રેમી હોય તો એમણે આટલું હોય ત્યારે મૂળ આગમ વાંચવાની ના છે. પહેલું, તારો ખરે તો 1 પ્રહર સુધી, એટલે 3 કલાક કહેવાય, 3 કલાક સુધી એ સ્વાધ્યાયની મૂળ પાઠ વાંચવાની આજ્ઞા નથી. બીજું, દિશાદા 1 જ્યાં સુધી રહે ત્યાં સુધી. એ દિશાદા શું છે? દિશા શૂળ નથી, દિશાદા છે. તો કે આકાશમાં કોઈ પણ દિશામાં કોઈ નગર વગેરે બળતું હોય, અગ્નિની જ્વાળા ઉઠતી હોય, એટલે કે જે જંગલમાં ફાયર થતો હોય એ પણ આવી જાય. ત્યાં જ્યાં ઉપર પ્રકાશ છે અને નીચે અંધારું હોય, એવી કોઈ પણ દિશા, અને તે 1 પ્રહર સુધી દિશાદા કહેવાય, એટલે ત્યાં કરવાની આજ્ઞા નથી. 2 મેઘ ગર્જના, એ 2 પ્રહર સુધી કરવાની આજ્ઞા નથી. 2 વીજળી ચમકે તો 1 પ્રહર સુધી શાસ્ત્ર વાંચવાની આજ્ઞા નથી. 2 વીજળીના કડાકા થાય તો ત્યારે પણ નહીં. વીજળી ચમકે જુદી અને વીજળીના ચમકારા, કડાકા, ભડાકા થાય, બંને વસ્તુ જુદી છે. એક ગર્જના છે, કડાકા ભડાકા છે, એક માત્ર લાઇટનિંગ છે, માત્ર ચમકતી હોય તે છે, તો એમાં પણ એ પ્રમાણે કરવાનું છે. 2 વીજળીના કડાકા હોય ત્યારે તો 4, 8 કે 12 પ્રહર સુધી પણ શાસ્ત્ર વાંચવાની આજ્ઞા નથી. પછી શુક્લ પક્ષની એકમ બીજ અને ત્રીજની રાત હોય ત્યારે પહેલા પ્રહર સુધી કરવાનું નથી. સંધ્યા, દેવવંદન અને ત્યાર પછી રાતનો પહેલો પ્રહર શરૂ થાય તો આપણે કહીએ કે ચાલો હવે શાસ્ત્ર વાંચીએ. બેસતો મહિનો છે, બીજના દર્શન કર્યા, ત્રીજ છે, ત્રણેય તિથિની રીતે સુંદર છે, એકમ બીજ, ત્રીજ, પણ તે રાત્રે પહેલો પ્રહર એટલે 3 કલાક તે મૂળ પાઠ વાંચવાની ના છે. અહીંયા હું વારંવાર કહીશ નહીં કે મૂળ પાઠ, પણ જીનાગમની વાત છે, એટલે કે કોઈ પણ શાસ્ત્ર આગમ મૂળ ઇન ઇટ્સ ટ્રુ ફોર્મ, ઇન ઇટ્સ રિયલ ફોર્મ, જે ઓરિજિનલ લખાયું હોય તે, એટલે કે જે પાઠ ભલે પ્રિન્ટ રૂપે આપણી પાસે આવ્યા હોય પણ તે મૂળ પાઠ વાંચવાની ના છે.
આત્મસિદ્ધિજીના અર્થ વાંચીએ તો વાંધો નહીં. આત્મસિદ્ધિજી તો કે આત્મસિદ્ધિજીમાં કોઈ વાંધો નથી. આ તો જે શાસ્ત્રો લખી ગયા છે, પ્રાકૃત અર્ધમાગધીમાં છે. આત્મસિદ્ધિજી પણ શાસ્ત્ર જ છે. એના મૂળ પાઠની આજ્ઞા નથી એમ નથી. એની આજ્ઞા માટે કહ્યું હોય, પણ અહીંયા આત્મસિદ્ધિજી વગેરે અપવાદ છે, એની વાત લેતા નથી. એ તો વાંચવાનું છે. સ્વરૂપ સેવન ભક્તિ તો ત્રિકાળ સેવ્ય છે. એમાં કોઈ દિવસ રાત દિવસનો કંઈ તફાવત નથી. બપોરના 12 થી 2 ન કરાય ત્યારે જ વધુ સમય મળે ત્યારે કરી શકાય. રાત્રે 12 થી 2 વધુમાં વધુ સમય મળે, કેમ ન વંચાય? તો કે હલકી કોટીના દેવો ફરતા હોય તો દેવો ફરતા હોય તો એને લાભ થાય, એની અસર આપણને થાય તો આપણી એને ન થાય. સીધી વાત છે, થવી જોઈએ. માટે આપણે તો વાંચવાની આજ્ઞા છે જ. મૂળ પાઠ માટે ના કહી છે. યક્ષનું ચિહ્ન આકાશમાં દેખાતું હોય તો જ્યાં સુધી દેખાય ત્યાં સુધી, જેમ મેઘધનુષ્ય થોડી વાર દેખાતું હોય છે, તેમ યક્ષનું કોઈ ચિહ્ન દેખાય તો ત્યાં સુધી કરવા જેવું નથી. આપણે હલકી કોટીના દેવમાં યક્ષને પણ મૂકી દીધેલા છે. પછી 8મું છે કરા પડે તો. બરફ જેવું કરા પડે છે તે જ્યાં સુધી પડે ત્યાં સુધી તે મૂળ પાઠ કરાય નહીં. એ તો બહાર પડે છે ને, આપણે અહીંયા ઘરમાં વાંચીએ છીએ, સભા મંડપમાં બેઠા છીએ, કાંઈ વાંધો નહીં. ઉપાશ્રયમાં બેઠા છીએ, સ્વાધ્યાય ખંડમાં બેઠા છીએ તો વાંધો નહીં, એવું નથી. તે વખતે એ શાસ્ત્ર સ્વાધ્યાય મૂળ પાઠ વાંચવાની આજ્ઞા નથી. ધુમ્મસ હોય તો જ્યાં સુધી ધુમ્મસ વરસતું હોય કે રહે ત્યાં સુધી આજ્ઞા નથી. પછી રજ ધૂળનો વરસાદ થતો હોય, એકદમ ધૂળ ઉડતી હોય, તોફાને ચડી હોય તો તે જ્યાં સુધી વરસે ત્યાં સુધી ન વાંચવું. આવી રીતે આકાશ સંબંધી 10 અસજ્જાય છે. હવે ઔદારિક શરીરની વાત મૂકી છે કે ઔદારિક શરીર શું? આપણે જે શરીર ધરાવીએ છીએ તે ઔદારિક શરીર છે, કે સડન પડન અને વિધ્વંસનનો સ્વભાવ છે. એ વિરસી જ જવાનું છે, વિનાશ પામવાનું જ છે. ને એમાં વાસ ગંધ વગેરે યુક્ત છે, ભરેલું છે, અને એમ જ છે. તો એ ઔદારિક શરીર છે. પશુ પંખીને પણ હોય, મનુષ્ય તિર્યંચોને હોય. એ બધું આપણે આવી ગયા. એટલે હાડકાં વગેરેના બંધારણ છે. તો હાડકાં, લોહી અને માંસ, આ ત્રણેય તિર્યંચના અને મનુષ્યના. જો 60 હાથની અંદર પડ્યું હોય, તિર્યંચનું 60 હાથની અંદર, મનુષ્યનું 100 હાથની અંદર પડ્યું હોય તો ત્યારે સજ્જાઈ કરવાની આજ્ઞા નથી. એટલે કે આજુબાજુમાં આપણને ખબર જ હોય કે અહીંયા તો આટલું બધું પડ્યું જ છે, અહીંયા કોઈએ કોઈને મારી નાખ્યું છે, અહીંયા તિર્યંચ પંચેન્દ્રિયનું કલેવર છે, અહીંયા ખિસકોલીનો દેહ ત્યાગ થઈ ગયો, અહીંયા ગરોળી મરી ગઈ છે, અથવા અહીંયા ઉંદર મરેલો છે. તો વાસ આવતા આપણને ખબર પડે છે, ગંધ આવતા, ખરાબ વાસ આવતા ખબર પડે, અથવા નજર પડે તો ખબર પડે. પણ એ ખબર પડે એટલે પછી તો તે એરિયામાં આટલા ડિસ્ટન્સ સુધી કરવાની આજ્ઞા નથી. મનુષ્યનું હાડકું બળી કે ગળી હજી ન ગયું હોય તો 12 વર્ષ સુધી પણ કેટલીક વખત એ બળતું ગળતું નથી, તો ત્યાં સુધી તે એરિયામાં રહેતા હોય કે સામે જોઈએ તો ત્યાં સુધી સ્વાધ્યાય થઈ શકે નહીં. મૂળ પાઠનો સ્વાધ્યાય થઈ શકે નહીં. અશુચિની દુર્ગંધ આવતી હોય અથવા દેખાતી હોય ત્યાં સુધી આ સજ્જાય સ્વાધ્યાય થઈ શકે નહીં. સ્મશાન ભૂમિમાં 100 હાથથી વધુ નજીક અગ્નિ સંસ્કાર થતો હોય ને આપણે તે એરિયામાં હોઈએ તો ત્યાં એ શાસ્ત્ર સ્વાધ્યાય થઈ શકે નહીં. ચંદ્રગ્રહણ હોય, એમાં ખંડ ગ્રહણ હોય તો 8 પ્રહર એટલે કે 1 દિવસ સુધી ના થાય, અને પૂર્ણ ગ્રહણ હોય તો 12 પ્રહર સુધી આ સ્વાધ્યાય થઈ શકે નહીં. સૂર્યગ્રહણ હોય તો ખંડ ગ્રહણ હોય તો 12 અને પૂર્ણ હોય તો 16 પ્રહર સુધી આ સ્વાધ્યાય થઈ શકે નહીં. રાજાનું અવસાન થઈ ગયું હોય તો જ્યાં સુધી નવો ઘોષિત ન થાય, અનાઉન્સ ન થઈ જાય, ડિક્લેર ન થઈ જાય ત્યાં સુધી સજ્જાઈ થઈ શકે નહીં. એ કોના રાજમાં કર્યું તો કોઈ રાજા જ નથી તો શું કહેવું? એટલે જો કોઈ ઘોષિત થઈ ગયો હોય કે હવે આ યુવરાજ છે તે, અથવા તો બીજો કોઈ છે તે, અથવા ન હોય તો ભત્રીજા ભાણેજ કોઈ છે તો, પણ એમ નક્કી થઈ ગયું હોય અને તરત જ એટલે રાજ્યાભિષેક કરી દીધો હોય તો. નહીંતર જ્યાં સુધી વચગાળાની સરકાર આવે, એમ વચગાળાના રાજા ન હોય તો એ ઘોષિત કોઈ થઈ જ ગયેલો હોવો જોઈએ, જાહેર કરેલો હોવો જોઈએ, કોઈ પ્રગટેલો કે કહી દીધેલો હોવો જોઈએ, ત્યાં સુધી આ કરાય નહીં. યુદ્ધ સ્થાનથી નજીક, જ્યાં સુધી યુદ્ધ ચાલતું હોય ત્યાં સુધી ચાલી શકે નહીં, કરી શકાય નહીં. અને 20મું છે કે ઉપાશ્રયમાં 60થી 100 હાથની અંદર પંચેન્દ્રિય જીવનું કલેવર પડ્યું હોય, એટલે કે ડેડ બોડી પડ્યું હોય, પંચેન્દ્રિયમાં મનુષ્ય તિર્યંચ બંને આવી ગયા તો ત્યાં પણ કરી શકાય નહીં. મૂળ પાઠની આજ્ઞા નથી. માનો કે ઉપાશ્રયમાં કોઈ વ્યાખ્યાન વગેરે સાંભળવા ગયા હોય, અગર તો ભક્તિ કે સભા મંડપની વાત કરીએ તો હોય, અને ત્યાં જ દેહ છૂટી જાય તો તે જ્યાં સુધી છે ત્યાં સુધી, જેટલી વખત પણ, જેટલી મિનિટ કલાક છે ત્યાં સુધી ત્યાં મૂળ પાઠ ચાલતું હોય તો પણ બંધ કરી દેવામાં આવે. એ શાસ્ત્ર સ્વાધ્યાયની ના છે. આપણે જે વાંચન સ્વાધ્યાય કરીએ છીએ એ અપવાદ છે.
આ રીતસરનું ભણવા બેઠા હોય તેની વાત છે, અને એમાં પણ મૂળ પાઠ વંચાતા હોય કે ચાલો આચરાંક સૂત્ર મોઢે કરીએ, 10 વૈકાલિકજી મોઢે કરીએ, ઉત્તરાધ્યનજીની એક એક ગાથા વાંચીએ, ભક્તામણ સ્તોત્રની એક એક કરીએ, તો એ બધાને લાગુ પડે છે. તો આ 10 આકાશ સંબંધી અને 10 ઔદારિક શરીર સંબંધી અસજ્જાઈ હતી, અને બાકીની 12 વિશે વિચાર કરીએ એ ઋતુ અને માસ સંબંધી છે. ઋતુ અને માસ સંબંધી એટલે 21 થી 25 આવશે તે કારતક મહિનો, ચૈત્ર મહિનો, અષાઢ મહિનો, ભાદરવો મહિનો અને આસો મહિનાની પૂનમની 3 દિવસ અને 3 રાતની અસજ્જાઈ છે. આ 5 પૂનમ લીધી છે. કારતક પૂનમ, ચૈત્રી પૂનમ, અષાઢી પૂનમ, ભાદરવો પૂનમ ને આસો પૂનમ. એટલે 5 પૂનમ પવિત્ર હોવા છતાં પૂનમ તો પૂર્ણાતિથિ છે, ભદ્રાતિથિ છે, કંઈ વાંધો આવે નહીં, પરંતુ અહીંયા કહ્યું છે કે 3 દિવસ 3 રાત તે અસજ્જાઈ ગઈ છે. પછી 26 થી 30 કહી છે તો કે આ પૂનમ પછી જે એકમની દિવસ અને રાત આવે, એટલે આ જે 5 મહિના કયા કે તેની દિવસ રાત કહી દીધી, પછી એકમની દિવસ રાત આવે તે વખતે પણ આ સજ્જાઈ કરવાની આજ્ઞા નથી. 32 થી 34 છે તો કે પ્રભાત, મધ્યાહ્ન અને સંધ્યા મધરાત એ 4 સંધિકાળ ગણાવ્યા છે 3ની બદલે. એમાં એક એક મુહૂર્ત એટલે કે પોણી કલાક 48 મિનિટ ગણીએ તે, તો ત્યાં સુધી આજ્ઞા નથી. અને છેલ્લી 2 35-36મી અસજ્જાઈ તે હુતાશની હોળી, અને એ પ્રગટે ત્યારે અને ધૂળેટીના દિવસે, એટલે કે એ જે પ્રગટી ગઈ ત્યારથી આખી રાત જે હોળી જલે તે, અને બીજા દિવસે ધૂળેટી કહીએ તો કે ત્યાં સુધી એ અસજ્જાઈ છે. આ 36-32 પ્રકારની અસજ્જાઈ મૂકેલી છે એ કહેવાનું હતું. તો એ સ્વાધ્યાયનું નિરૂપણ કર્યું છે. તે સ્વાધ્યાયકાળ કયા છે તે યથાર્થ છે, એટલે કે એ તો કીએ જ્ઞાની પુરુષ એવું નથી, સાચા છે. અને એમાં એટલી સ્પષ્ટતા કે જે પત્રમાં આપણે વાંચી ગયા છીએ કે સ્વરૂપ સેવન ભક્તિ ત્રિકાળ સેવ્ય છે, એટલે વ્યવસ્થિત મન એ સર્વસૂચિનું કારણ છે. અહીંયા અસૂચિ હોય ગમે તે હોય, પણ જો પોતાનું મન વ્યવસ્થિત હોય, રાગ દ્વેષના પરિણામ વિનાનું હોય, ઓછા હોય, મંદ કશાય હોય, તો તે વખતે સ્વાધ્યાયની આજ્ઞા તો છે જ. પરંતુ એ મનોમન હોય છે. આ તો રીતસરને આપણે પ્રકાશીને ભણતા ભણાવતા હોઈએ એવા મોટેથી પાઠ કરવાની જરૂર નથી. બાકી મનમાં તો જે છે તે છે, નહીં તો આપણને તો બહાનું મળી જાય કે હવે મંત્ર સ્મરણય ન કરાય, તો કે એને ક્યારેય એવો ભેદ લાગતો નથી, કરી શકાય. આ તો શાસ્ત્રના મૂળ પાઠની જ વાત છે. આચાર્ય ભગવંતની ટીકા, વિવેચન બધું વાંચવાની છૂટ છે. ટૂંકમાં આત્માને અહિત થાય, વિક્ષેપ થાય તેવા સ્થળમાં અને નિમિત્તમાં સ્વાધ્યાય ન કરવો, કેમ કે કેટલીક વખતે અમુક શ્વાસોચ્છ્વાસ પણ એવા હોય છે. એટલે આ બધા નિમિત્ત છે, અને જીવ નિમિત્તાધીન હોવાથી આ પ્રમાણે મૂક્યું છે. આગળ જઈએ. અમુક સ્થિરતા થતાં સુધી વિશેષ લખવાનું બની શકે તેમ નથી. નવલચંદભાઈને પત્ર લખાયો છે કે મેં આટલું તો માંડ લખ્યું છે, પરંતુ અમુક મારા આત્માની સ્થિરતા થાય ત્યાં સુધી હમણાં વધુ લખી શકાશે નહીં. તો પણ બન્યો તેટલો પ્રયાસ કરી આ 3 પત્તા લખ્યા છે. કદાચ 3 પોસ્ટકાર્ડ લખ્યા હશે અથવા ઉપરી લખ્યા હશે. એકની આપણને ખબર છે, આ બીજો. અહીંયા ટૂંકમાં આટલું જ કે પત્ર પૂરો થાય છે, અને આ પ્રમાણે 32-36 અસજ્જાઈ કઈ છે, ઘણું કરીને 32 જ છે, અને તેનું ધ્યાન રાખવાનું છે. આગળ જઈએ. સત્સંગની ના કઈ નથી. સુવિચાર હોય તો સત્સંગ થાય, સત્સંગ હોય તો સુવિચારના જાગે. એટલે આપણને આટલો બધો ટાઈમ નીકળી જાય એટલે હવે ચાલશે, આપણે ક્યારે કરવાનું, ઘણા દિવસો નીકળી જાય છે, તો વિશેષ જૂરના જંક ના થવી જોઈએ કે આટલા દિવસોની ના છે તો બાકીના દિવસોમાં કરવું જોઈએ. પત્રાંક 603 કોને લખાયો છે તે અનુપલબ્ધ છે. મુંબઈ, જેઠ સુદ 10મ રવિ, વિક્રમ સંવત 1951, તારીખ 2/6/1895. એવું બની શકે કે આ જ ભાઈને બીજું પોસ્ટકાર્ડ લખ્યું હોય, નવલચંદભાઈને, કેમ કે આ 3 પત્તા લખ્યા છે એમ લખ્યું, એક પહેલાં આવી ગયું, આ બીજું આવ્યું, અને હવેનું ત્રીજું હોઈ શકે. જોઈએ શું છે. જ્ઞાની પુરુષને જે સુખ છે તે નિજ સ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. તો પછી જ્ઞાની પુરુષને સુખ શું છે? તો કે આ બધી અસજ્જાઈ સ્વાધ્યાયની ના કહી, તો પછી હવે સુખ કયું છે? તો કે વાંચન મનનમાં જ સુખ હતું, સ્વાધ્યાયમાં જ સુખ હતું. તો એ લખ્યું કે જ્ઞાની પુરુષને સુખ છે તે નિજ સ્વભાવમાં સ્થિતિનું છે. સ્વભાવ અને વિભાવ, વિભાવ અને પરભાવ. તો વિભાવ પરભાવ એકમાં મૂક્યા, તો એ ન કરીએ તો આત્મા ક્યાં રહ્યો? તો કે સ્વભાવમાં રહ્યો. તો સ્વભાવમાં તો છે જ,
પણ એના બળે, એના આધારે એ વિભાવ પરભાવ કરી નાખે છે. વસ્તુ તો પોતાની પાસે જ છે, શક્તિ પોતાની છે, પણ એ ક્યાં જાય, કેલરીઝ છે ક્યાંથી બાળે, કેવી રીતે બાળે. તો બાળક જેમ તોફાન કરતું હોય, એક્ટિવ રહેતું હોય, હાઈપર એક્ટિવ હોય, તો ક્યાંક જાય ક્યાં, એની શક્તિ તો છે જ, એ વેડફતો નથી પણ વેડફે છે એમ લાગે છે. તો કે આત્માની વાત નથી, તો એવું આપણને લાગે છે. બાળ જીવો એટલે બાળકો જેવું જ. તો આપણે આત્માની અનંત શક્તિ છે એને બીજામાં વેડફી નાખીએ છીએ, વ્યય કરીએ છીએ, વાપરીએ છીએ. હકીકતે આત્માની શક્તિ આત્મામાં જ વપરાવી જોઈએ, આત્મા માટે વપરાવી જોઈએ, એ નથી કરતા. તો કે જો એમાં જ રહીએ, સ્વભાવમાં જ રહીએ, તો એના જેવો કોઈ સુખી નથી. અને જેવો પરભાવ કે પરદ્રવ્ય કે ગ્રહણ કરે છે એટલે એના જેવો કોઈ દુઃખી નથી. આપણે સુખી કે દુઃખી એ વિચારવાનું છે. શું કરવાથી પોતે સુખી, શું કરવાથી પોતે દુઃખી, એનો માગો શીઘ્ર જવાબ. એમ કૃપાળદેવે પદમાં ચોપાઈમાં લખી દીધું છે કે જલ્દીથી તમે તમારા આત્માને પૂછો, મહિલાને પૂછો કે તું સુખી કે દુઃખી, અને જે પ્રમાણે છે એ પ્રમાણે સુખી થવું છે કે દુઃખી થવું છે, સુખી કરવા શું કરવાનું અને દુઃખી થવા શું કરવાનું, એમ ચોખ્ખું કહી દીધું. બહુ શરૂઆતમાં એ પદ આવી ગયું. તો અહીંયા પણ આપણને કહ્યું કે સુખ શેમાં છે, તો કે સુખ આત્મામાં છે. તો આત્મામાં કેવી રીતે હોય, તો કે આત્માના સ્વભાવમાં છે, સમભાવમાં છે. તો આત્મ સ્વભાવ એ એક વસ્તુ એવી છે, એક સ્ટેજ એવું છે, એ વાત એવી છે કે એમાં સુખ ને સુખ જ છે. કેમ કે આત્મ સ્વભાવે ન વિકલ્પ કોઈ, વિભાવથી સુખી અમોહી. વિભાવથી ભિન્ન છે, વિભાવ નથી એટલે સુખી છે, અને મોહ નથી એટલે અમોહી છે, માટે સુખ છે. શું ફરીથી કીધું કે આત્મ સ્વભાવમાં કોઈ વિકલ્પો નથી, હોતો જ નથી. વિકલ્પ હોતો નથી એટલે સંકલ્પ હોતો નથી. સંકલ્પનો સમાવેશ વિકલ્પમાં થઈ જાય છે. જેમ રાગ દ્વેષમાં રાગ શબ્દમાં દ્વેષ આવી જ જાય છે, તેમ વિકલ્પ કહેતા સંકલ્પ એમાં આવી જ જાય છે. તો એ કાંઈ ન કરે, કોઈ વિકલ્પ વિચાર ન કરે, શુભાશુભ ભાવ ન કરે, વિચાર ન કરે, તો પરિણતિ ક્યાં હોય, તો કે પરિણતિ પોતે જે સ્વરૂપે છે તેમાં હોય. એનું નામ સ્વભાવ જે છે તે, એ સ્વભાવમાં જ હોય. એટલે વિકલ્પ કોઈ નથી. વિભાવથી ભિન્ન એટલે હું જુદો છું, હું એનાથી જુદો, જાણનારો, ન્યારો, અળગો, હું ને એ એક નથી. એ તો નથી જ નહીં. ઘડિયાળમાં સમય જોઈએ તો હું ને ઘડિયાળ, જોનારો ને ઘડિયાળ એક થઈ જાય છે. ઘડિયાળ એની જગ્યાએ છે ને આપણે એની જગ્યાએ છે, તો પછી બે એક ક્યાં છે? કોઈ પણ ગમતી વસ્તુ હોય, પ્રાણપ્રિય વસ્તુ હોય, તો પણ તે જુદી છે, પ્રાણ જુદા છે, આત્મા જુદો છે, બધું જ ભિન્ન છે. તો પછી જુદાય જ રાખવા જેવું છે કે એ જુદા ને અમે જુદા. અમે જુદા છીએ, અમે જુદા થયા છીએ, અમે જુદો બધો વ્યવહાર કરીએ છીએ. તો એ જ તો કૃપાળદેવની કે ભગવાનની આજ્ઞા છે કે જુદો વ્યવહાર જ કરવાનો છે. આત્માએ આત્માનું સ્વરૂપ સ્વભાવ સંભાળવાનો છે, અને બીજાએ બીજાનું સંભાળવાનું છે. જળ જળનું જાણે, ચેતન ચેતનનું જાણે. વિભાવથી ભિન્ન, સુખી અમોહી. આમ પણ બંને દ્રવ્યના સ્વભાવ ભિન્ન જ હોય છે. જળ જળ છે, ચેતન ચેતન છે, કદી એક થવાના નથી. કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. તો પછી માન્યતામાં જ છે, શ્રદ્ધામાં જ છે, પરિણામનમાં છે, અભિપ્રાયમાં છે. ભેદ લાગે છે એ માન્યો છે, એમ શ્રદ્ધા કરી છે, ખોટાની શ્રદ્ધા કરી દીધી તો હવે મૂકી દેવા જેવી છે. એટલે હાથ અવળો છે તો કાંઈ વાંધો નહીં, સવડો કરી દે તો હથેળી થઈ જાય, તો મોક્ષ થઈ જાય, એમ કરીએ. તો આત્મ સ્વભાવમાં વિકલ્પ નથી, વિભાવથી ભિન્ન છે, અને અમોહી છે એટલે સુખી, સુખીને સુખી છે. પછી નિર્બંધ સ્પૃષ્ટ અનન્ય ભાડો, સદાય આત્મા સ્થિરતા જવાળો. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ આત્મભાવના પુષ્પમાં બહુ સુંદર વાત મૂકી છે. આ જ વાત ચાલે છે આત્મ સ્વભાવની. નિર્બંધ, એ કદી બંધાયો નથી, સ્વભાવને બંધ નથી, સ્વભાવમાં બંધ નથી, સ્વભાવને કોઈનો આધાર અપેક્ષા નથી, સ્વભાવનો આધાર અપેક્ષા બધાને છે. તો વિભાવ પ્રભાવ થાય છે એ સ્વભાવના બળે કે હયાતીમાં જ થાય છે. એક બાજુ સ્વભાવ ને એક બાજુ વિભાવ, એમ ભેદ નથી પડી ગયા, પરંતુ એક જ ભૂમિ છે. એ સ્વભાવ છે તો વિભાવ પણ થઈ શકે છે, પણ વિભાવ કરવાનો નથી. વિભાવ વિશેષ ભાવ છે, વિભાવ વિરુદ્ધ ભાવ નથી. એટલે વિશેષ રૂપે પરિણામમાં જવા જેવું નથી. તો નિર્બંધ, પછી અસ્પૃષ્ટ, અનટચેબલ, એને કાંઈ સ્પર્શી શકતું નથી. જો સ્વભાવમાં હોય તો એને કાંઈ સ્પર્શી શકતું નથી. એ બંને દ્રવ્ય જુદા છે એટલે એને વિભાવ પ્રભાવમાં જવા જેવું નથી. અનન્ય, આનાથી ચડિયાતું સર્વોત્કૃષ્ટ કાંઈ જ નથી, અને એ બીજું જ છે. અન્ય છે તે બધો દેહભાવ, સંસાર ભાવ, લૌકિક ભાવ વગેરે વગેરે.
અને આત્મભાવ વગેરે શું છે તો કે આત્મ સ્વભાવ, આત્મભાવ, આત્મ પરિણામ તે બધું એક પંગત છે, પેલી બીજી પંગત છે, તે સામસામા છે, તે વિરોધાભાસી છે. એટલે એ બે પેરેલલ જાય છે, સમાંતરે જાય છે. બે પાટા કદી રેલવેના ભેગા એવી રીતે દોરીએ કરીએ બનાવીએ તો થાય, બાકી ભેગા થાય જ નહીં. તો એ બે પાટા જ નથી. બે પાટા ઉપર ગાડી જતી હોય છે તો એટલું ડિસ્ટન્સ રાખવું જ પડે. એવી રીતે આ અનન્ય છે, આ બાજુ સ્વભાવ ને આ બાજુ વિભાવ, એ બંને એક નથી. પાટા તો ભેગા થઈ જાય પણ આ કાંઈ ભેગા થાય એવું નથી. સ્વભાવ તો વિભાવ નથી ને વિભાવ તો સ્વભાવ નથી. એટલે અનન્ય જ છે, એક જ છે, અજોડ છે. સદાય આત્મા સ્થિરતા જ વાળો. આટલું થઈ જાય તો આત્માની સ્થિરતા છે. છેલ્લા ઘણા પત્રથી આત્માની સ્થિરતા, આત્મ પરિણામની સ્વસ્થતા ઉપર જ કૃપાળદેવનો જોગ છે. જે તે મુમુક્ષુને લખ્યું છે તેને તે જ લખ્યું છે. બહુ વિચારવા જેવું છે. હવે સ્વભાવ સમજાતો નથી તો કે સમ્યક્ત્વધારી તો સમજે સ્વભાવ, વિભાવ તો કર્મજનિત ભાવ. વિભાવ છે એ કર્મથી જન્મતા જન્ય એટલે ઉત્પન્ન થતા ભાવ છે, પરંતુ સમકીતિ છે એ તો હંમેશા સ્વભાવ સમજે છે, સ્વભાવ સમજીને જ રહે છે. દેહાદિના જાણી શકે જરાય, સ્વરૂપ તેના કદીએ મનાય. જો એ વિભાવમાં જ રહેશે તો કદી એને સ્વરૂપ સમજાવવાનું જ નથી. પરંતુ સ્વભાવ સમજ્યો તો એ કોઈ દિવસ દેહને પોતાનું સ્વરૂપ માનવાનું નથી. હું આત્મા જુદો, મારું સ્વરૂપ જુદું, શુદ્ધ ચૈતન્ય અવિનાશીથી માંડીને જે વિશેષણ આપો તે, પણ દેહ જુદો છે, પૂતગલના લક્ષણ જુદા છે. તો મને દેહાદ્યાસ હોવાથી અત્યારે દેહને આત્મા એક લાગે છે, એટલે સ્વભાવ વિભાવની ખબર પડતી નથી. પણ જો કંઈક સ્થિતિ થઈ, દશા થઈ તો પછી ખબર પડવાની જ છે કે આત્મા તે આત્મા, દેહ તે દેહ. એટલે કે સમ્યક્તધારી સમજે સ્વભાવ, વિભાવ તો કર્મજનિત ભાવ. દેહાદિના જાણી શકે જરાય, સ્વરૂપ તેના કદીએ મનાય. દેહનું સ્વરૂપ જુદું છે, આત્માનું સ્વરૂપ જુદું છે. હવે હું આત્મ સ્વરૂપ સમજવામાં ભૂલ નહીં કરું. એવું ગણી ત્યાં રતચિત્ત થાવું. એવું માનીને, એવું ગણીને, કન્સિડર કરીને, કાઉન્ટ કરીને, ભણે પણ ગણે નહીં, આ તો ભણે પણ છે અને ગણે પણ છે. રતચિત્ત થાવું, મારું ચિત્ત તેમાં ને તેમાં રત થાવ, મગ્ન થાવ, મશગુલ થઈ જાવ. તો પછી સ્વભાવ સંતુષ્ટ બની સમાવું. આ જ વિચારણામાં સ્થિર થઈ જઈએ તો સ્વભાવની પ્રાપ્તિ થઈ જાય, સ્વભાવનું ભાન થઈ જાય, અને સ્વભાવમાં સ્થિતિ થતાં સ્વરૂપનું ભાન થઈ ગયું. સ્વભાવ અને સ્વરૂપ એક દ્રવ્યની પર્યાય, એક ગુણની પર્યાય, એટલે એ જ સ્વરૂપ અને સ્વભાવનો ડિફરન્સ છે. અને ત્યાં સ્વભાવ સંતુષ્ટ બની સમાવું, એટલે કે સંતોષ આવી જાય, રાગ દ્વેષ રહિત થઈ જવાય, તેનું નામ સંતોષ. અને સમજીને સમાયું, આને જ કર્યું કહેવાય. જે સમજીને સમાય છે તે આત્માનુભવ પદમાં વર્તે છે. અને એથી બ્રહ્મચારીજી આગળ કહે છે, તૃપ્તિ સ્વભાવે ધર્યુર રાખવું, સદા મહા ઉત્તમ સુખ ચાખવું. આધાર આત્મા તણી ભાવનાનો, ટકાવતા કેવળ જ્ઞાન પામો. આ જ્ઞાની પુરુષને નિજ સ્વભાવની સ્થિતિ છે, સુખ છે, એટલા માટે તૃપ્તિ સ્વભાવે ધરી ઉર રાખવું. હવે મને સ્વભાવનું ભાન થયું તો પરમ સંતોષ છે, આનંદ છે, એટલા માટે હું જ ત્યાં જ તૃપ્ત થઈ ગયો. સંતોષ છે, તૃપ્ત છે, રાગદ્વેષ રહિત પરિણામ છે, સ્થિરતા છે. આવી શાંતિ, આવી નિરાંત, આવું ભાન, આવી સ્થિતિ કદી અનુભવી નથી. અને આ સુખ મહાસુખ છે, આત્મસુખ છે, અને તેથી ત્યાં જ રહેવા જેવું છે. સદા મહા ઉત્તમ સુખ ચાખવું. ચાખી ગયું, હવે હું મૂકનાર નથી, હવે છોડી દેવાનું નથી. આ ચાખ્યું છે તો હવે વધારે ખાવું પીવું છે ને એમાં જ રહેવું છે. આધાર આત્મા તણી ભાવનાનો, ગમે તે ભાવના ભાવો, વૈરાગ્યની 12, પાયાની 4, તીર્થંકર કારણ પ્રકૃતિની 16, અથવા તો આત્મકલ્યાણની 72, 84, પણ બધી ભાવના ક્યાં ભવાય છે? એની ભાવવાની શેમાં છે? કોણે ભાવવાની છે? આત્માએ, આત્માની, આત્મા વડે, આત્મામાં, આત્મા માટે, આત્માનું કલ્યાણ કરવા માટે ભાવવાની છે. એટલે આધાર કોનો છે? તો કે આત્મતણી ભાવનાનો, આત્મભાવનો આધાર છે, આત્મ સ્વભાવનો આધાર છે. એના આધારે આત્મા કેવળ જ્ઞાન પામી જાય છે. પહેલાં આત્મજ્ઞાન પામ્યો, પછી કેવળ જ્ઞાન પામ્યો, અને પછી મોક્ષે સડસડાટ જતો રહે છે. શ્રી રાજચંદ્ર પ્રભુપાદ બંધુ, મુમુક્ષુના જે પરમાર્થ બંધુ, આ યુગમાં જે પ્રગટાવનારા યથાર્થ શુદ્ધાત્મ વિચારધારા. આત્મવિચારધારા પર લઈ જવા છે. એટલે જ્ઞાની પુરુષ સુખી છે, સુખી છે, દેખાય છે, દેખીતી રીતે સુખી દુઃખી હોઈ શકે, રોગી હોઈ શકે, પણ જ્ઞાની કહેતા જ અમુક અંશે તો એ નિરોગી જ છે. અને પછી એમાંથી નિરાગી પણ થઈ જાય છે, એકમાત્ર ઉડી જાય છે. તો
તો જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે તેની જ સ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. બાહ્ય પદાર્થમાં તેને સુખ બુદ્ધિ નથી. એને બાહ્ય પદાર્થ બહારના જ લાગે છે, એને વિનાશી લાગે છે, નાશવંત લાગે છે, ક્ષણિક લાગે છે. એમાં શું કામ રાચી રહીએ? એની શું કિંમત? ગમે તેટલું ફૂલ સુંદર હોય તો પણ થોડાક સમયમાં કરમાઈ જવાનું, એટલે એની કિંમત જોઈએ તેવી હોતી નથી. તો આ પદાર્થ મને ક્યાં સુધી ઉપયોગી છે, અથવા એની પાસેથી જે ઉપયોગ લેવાનો છે, કરવાનો છે તે કરી લઈએ, પણ સુખ છે એમ તો માનતા જ નથી. એ તો જડ જ છે અને જડમાં જડવાનું જ નથી, તો પછી શું ફાંફા મારવાના? તો અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ છે, એની બદલે જો ન હોય તો તરત જ આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અવ્યાબાદ સમાધિ સુખ ભાનમાં આવે. એનું બીજું નામ સ્વભાવમાં સ્થિતિ થઈ જાય. સ્વભાવ પ્રગટી જાય, સ્વભાવ છે જ, વિભાવ ન કરે, પ્રભાવ ન કરે, એટલે એમાં સ્થિતિ થાય. પણ સંગના યોગે આ જીવ સહજ સ્વરૂપ ભૂલ્યો છે. માટે તે પદાર્થથી જ્ઞાનીને સુખ દુઃખ આદિનું વિશેષપણું કે ઓછાપણું કહી શકાતું નથી. બાહ્ય પદાર્થમાં તેને સુખ બુદ્ધિ નથી જ્ઞાની પુરુષને, એટલે એને એ પદાર્થથી સુખ દુઃખ વધી જાય કે ઘટી જાય એવું કાંઈ કહી શકાતું નથી, કેમ કે એમાં એણે સુખ માન્યું જ નથી, માગ્યું જ નથી, સવાલ જ નથી. જો કે સામાન્યપણે શરીરના સ્વાસ્થ્ય આદિથી શાતા અને જ્વર આદિથી અશાતા જ્ઞાની અને અજ્ઞાની બંનેને થાય છે. સામાન્ય રીતે કોઈને કોઈ રીતે તબિયતની તંદુરસ્તી હોય ન હોય તો એ શાતા અશાતા રૂપે તો આવે છે. જેમ કે સારું હોય તો શાતા છે, તંદુરસ્તી છે તો, અને જ્વર એટલે તાવ વગેરે કાંઈ પણ થાય છે તો અશાતા છે, અસુખ થાય છે, દુઃખ થાય છે. એ જ્ઞાની અજ્ઞાની બંનેને એવા ઉદય તો આવે છે. તથાપિ જ્ઞાનીને તે પ્રસંગ હર્ષ વિષાદનો હેતુ નથી. તો જ્ઞાનીને તે પ્રસંગ હરખશોક થતો નથી. આવે તો આવે. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. તો કે રડવાનું નથી તેમ ખુશીએ થઈ જવાનું નથી. આ તો નાની વાતમાં ખુશ અને નાની વાતમાં દુઃખ થઈ જાય, તો એ ખુશી ન થવાનું અને દુઃખે લગાડવાનું નથી. અથવા જ્ઞાનના તારતમ્યમાં ન્યૂનપણું હોય તો કંઈક હર્ષ વિષાદ તેથી થાય છે. હજુ જોઈએ તેવી વિશેષ દશા નથી. જ્ઞાનનું તારતમ્ય ઓછી વધતી દશા હોય, ઓછા વધતા પરિણામ હોય. તારતમ્ય એટલે અહીંયા ઓછું વધવું, અને તારતમ્ય એટલે સત્વ, શક્તિ, બળ. જ્ઞાનના બળમાં જ્ઞાનની શક્તિનો ફરક હોય. જ્ઞાનમાં જે કંઈ હોય ડિફરન્સ ઓફ ડિગ્રી હોય, એટલે કે અંશે પણ ફેર હોય, થોડોક પણ ફેર હોય, ઓછો વધતો ફેર હોય, તો પછી કંઈક હર્ષ વિષાદ તેથી થાય છે. પણ તરત જ બેઠો થઈ જાય, ઊભો થઈ જાય, કરે મારે આવા વિચાર કરાય કે મારે આમાં સુખ રખાય, મારે આમાં હું આમાં શું દુઃખી થઈ ગયો, હું આમાં શું સુખી થઈ ગયો. સુખ દુઃખ તો મનની કલ્પના છે, એથી તો ઉપર જવાનું છે. આત્માને કાંઈ થયું નથી. પાછો બેઠો થઈ જાય એટલે કે બળિયો થઈ જાય છે, જાગૃત થઈ જાય છે. તો પણ તથાપિ કેવળ અજાગૃતતાને પામવા યોગ્ય એવા હર્ષ વિષાદ થતા નથી. એટલે કે અજાગૃત કોઈ કહી જાય એવી હજી થતી નથી. મનમાં જેવો ભાવ ઉઠે છે ત્યાં પાછો બેસાડી દે છે તરત જ. એટલે કે બહાર રિફ્લેક્ટ થતું નથી, કોઈને ખબર પડતી નથી. માયલો જાણે કે તને ઘડીભર, મિનિટ માટે કે 1 સેકન્ડ, 5 સેકન્ડ, ફ્રેક્શન ઓફ એ સેકન્ડ કે થોડીક કલાક માટે દુઃખ લાગ્યું અથવા સુખ માન્યું, હરખ શોક થયો, પણ પછી કે ખંખેરી નાખે છે, ઝાપટી નાખે છે, વસ્તુ ઝાપટે છે, ધૂળ ખંખેરે છે, તો પોતે પોતાની કર્મરૂપી ધૂળ પણ ખંખેરી નાખે છે. એવા ભાવ થવા દેતો નથી. એટલે કે જાગૃતિ હોય છે. ઉદય બળે કંઈક તેવા પરિણામ થાય છે, તો પણ વિચાર જાગૃતિને લીધે તે ઉદય ક્ષીણ કરવા પ્રત્યે જ્ઞાની પુરુષના પરિણામ વર્તે છે. પહેલાં ઉપશમ આવી દે છે, પછી ક્ષીણ કરી દે છે તે જ્ઞાની પુરુષ. વાયુ ફેર હોવાથી વહાણનું બીજી તરફ ખેંચાવું થાય છે. તથાપિ વહાણ ચલાવનાર જેમ પહોંચવા યોગ્ય માર્ગ ગણી તે વહાણને રાખવાના પ્રયત્નમાં જ વર્તે છે. સામી દિશામાં જવાનું છે, વિરુદ્ધ દિશામાં પવન છે પાછો. એટલે જ્યાં સામે પૂરે જવાનું છે ત્યાં એ જ દિશાનો પવન નથી, જુદો પવન છે. એટલે ઘણું બળ કરવું પડે, ઘણું જોર કરવું પડે છે. તો વહાણ ચલાવનાર જેમ પહોંચવા યોગ્ય રસ્તા ભણી જ તે વહાણને રાખવાના પ્રયત્નમાં જ વર્તે છે, કે જે દિશામાં જવું છે ત્યાં જ દશા રાખે છે. કે મોક્ષ ભણી જવું છે તો મોક્ષના માર્ગમાં કેમ રહેવાય જવાય એની જ જાગૃતિ રાખીને સ્થિતિ કરે છે, દશા કરે છે. કારણ કે દિશા ખબર છે, દિશાનું ભાન ન હોય તો મુશ્કેલી. વાહન ચલાવનાર ટન્ડેલ કેપ્ટનને ખબર છે કે ક્યાં લઈ જવાનું છે, આ દિશામાં જ જવાનું છે. કે હું અત્યારે ઉત્તરમાં જાઉં છું, દક્ષિણમાં જાઉં છું, પૂર્વમાં જાઉં છું કે પશ્ચિમમાં જાઉં છું. અને વળી પાછું હોકા યંત્ર હોય છે, એટલે એની મદદથી પણ જાણે છે. અને પોતાને ભાન છે કે મારે જવું છે તો અહીંયા જ.
ગમે તે બધું ડટ્ટણ પટ્ટણ થઈ જાય, તોફાન વધે, પણ મારું ડેસ્ટિનેશન જુદું છે, ધ્યેય જુદું છે, લક્ષ્ય જુદું છે. જ્યાં પહોંચવાનું છે ત્યાં છે. પવન ગમે એ દિશાનો અવળો હોય અને સંજોગ ગમે તે ફરે, પણ મારે લક્ષ્ય ક્યાં રાખવાનું છે કે જ્યાં પહોંચવાનું છે ત્યાં. પરંતુ તે દિશામાં જ તોફાન હોય તો પછી વચ્ચેથી ગમે તેમ આડોઅવળો રસ્તો પાસ કરીને, ક્રોસ કરીને, પણ છેલ્લે ત્યાં જ જાય છે. એટલે ખરાબે ચડેલા વહાણને ખરાબામાં રાખતો નથી, એમાંથી દૂર જાય છે. તો અહીંયા જ્ઞાની પુરુષ પણ તેમ જ કરે છે. તેવી રીતે જ્ઞાની પુરુષ મન વચનાદિ યોગને નિજ ભાવમાં સ્થિતિ થવા ભણી જ પ્રવર્તાવે છે. એ સ્વભાવમાં રહેવા માટેનો જ પુરુષાર્થ પ્રયત્ન કરે છે અને બીજાને પણ કરાવે છે. તથાપિ ઉદયવાયુ યોગે યત્કિંચિત દશાફેર થાય છે તો પણ પ્રયત્ન સ્વધર્મને વિશે હોય છે. અહીંયા સ્વધર્મની વાત આવી. માનો કે ઉદય એવો છે અને આવું તોફાન જાગ્યું, અથવા તો દરિયાની વાત નથી પણ ગમે તે રીતે છે, ભવસાગર દરિયો જ છે, તો કે ઉદયવાયુ યોગે એટલે કે ઉદય અને અહીંયા પવન સાથે સરખાવ્યો કે જે ઊંધી દિશાનો પવન, વિરુદ્ધ દિશાનો પવન, પ્રતિકૂળ પવન આપણને અનુકૂળ નથી, વચ્ચે આડું આવે છે, ઓબ્સ્ટેકલ છે, તો પણ એવા ઉદયવાયુ યોગમાં જે કાંઈ દશા ફેર થાય છે, નહીં જેવો ફેર પડે છે તો પડે છે, પરંતુ પરિણામ તો કે પ્રયત્ન, પરિણામ, પ્રયાસ, પુરુષાર્થ સ્વધર્મને વિશે છે. અહીંયા સ્વધર્મ એટલે બીજું કાંઈ નહીં, આત્મધર્મ અને ધર્મ કહેતા વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ. એટલે સ્વધર્મ બરાબર આત્મધર્મ બરાબર આત્મ સ્વભાવમાં રહેવા વિશે જ છે. પરિણામને ટકાવીશું. અત્યારે આપણે ગમે તે ભાવ પરિણામ કરી રહ્યા હોય, માનો કે એકદમ જ સ્થિર હોય, પણ હમણાં કંઈક ગરોડી પડે, ખિસકોલી આવે કે કંઈક બીજું મોટું વિઘ્ન આવે, એટલે આપણે તરત જ રિફ્લેક્સ આવે કે તરત જ આપણો હાથ પગ ધ્રુજી જાય, હલી જાય, કંપાયમાન થઈ જાય, અથવા તો બેઠા હોય તો કદાચ ઊભા થઈ જઈએ, અથવા એના સામું લક્ષ્ય થાય છે, તો એટલી સમય પૂરતો આપણા પરિણામ અથવા તો દેહ વગેરે અસ્વસ્થ થયા, એ ચંચળ થયા, પરંતુ ભાવથી અથવા તો સૂક્ષ્મ દૃષ્ટિએ તો આપણે જે વાંચતા, વિચારતા હોઈએ, સાંભળતા હોઈએ, બોલતા હોઈએ તેમાં જ ઉપયોગ હોય, અથવા હોવો ઘટે એમાં પહેલાં પ્રત્યે દુર્લક્ષ છે. અને તે જ જ્ઞાની પુરુષો કરે છે, એમની પાસે એ જ કળા છે, એ જ તો જ્ઞાન કળા છે કે બધાથી જુદા, અળગા અને ભિન્ન. તો એમના પરિણામ, પ્રયાસ કે પુરુષાર્થ, એફર્ટ્સ ક્યાં છે? આત્મ સ્વભાવ અને તેમાં જ રહેવાનું, બીજે ક્યાંય જવાનું નથી. જ્ઞાની નિર્ધન હોય અથવા ધનવાન હોય, અજ્ઞાની નિર્ધન હોય અથવા ધનવાન હોય, એવો કાંઈ નિયમ નથી. કૃપાળદેવે કોઈ પૂછાવ્યું હશે તો જવાબ લખ્યો. જે રીતે પોઈન્ટ બદલાતા જાય છે તે રીતે એવું લાગે છે કે એવી કંઈક વાત છે જેના જવાબ આપ્યા છે કે જ્ઞાની એટલે ધનવાન જ હોય અથવા જ્ઞાની એટલે ગરીબ જ હોય. સામાન્યપણે એમ કહેવાય કે શ્રી અને સરસ્વતીનો મેળ ઓછો પડે. એટલે જ્યાં લક્ષ્મીની કૃપા છે ત્યાં સરસ્વતીની કૃપા હોતી નથી, અને સરસ્વતીજીની કૃપા હોય છે ત્યાં લક્ષ્મીજીની કૃપા હોતી નથી. એટલે શ્રી અને સરસ્વતી કહેતા લક્ષ્મી અને સરસ્વતીનો સંયોગ, સુમેળ ભાગ્ય જ હોય. પરંતુ અહીંયા તો કૃપાદેવે કહી દીધું એવો કોઈ નિયમ નથી. જ્ઞાની નિર્ધન જ હોય એવું નથી, અને જ્ઞાની ધનવાન જ હોય એવું પણ નથી. એવી જ રીતે અજ્ઞાની ધનવાન જ હોય એવું નથી, અને નિર્ધન જ હોય એવું નથી. એવો કોઈ નિયમ નથી. પૂર્વ નિષ્પન્ન શુભ અશુભ કર્મ પ્રમાણે બંનેને ઉદય વર્તે છે. જેવા પૂર્વે કરીને આવ્યા છે તે પ્રમાણે ઉદય છે. બંનેના પુરુષાર્થ પર આધાર છે, એના કરતાં બંનેના પૂર્વકૃત પ્રારબ્ધ ઉપર વધારે આધાર છે. લક્ષ્મીજીની કૃપા હોવી એમાં પુરુષાર્થ એટલો પ્રબળ ક્યારેય કોઈ જ્ઞાનીએ કહ્યો નથી. પૂર્વના કોઈ ઉદય હોય તો મળે છે, અને કૃપા ન હોય, અવકૃપા હોય તો એ પણ પૂર્વકૃત ઉદય છે એટલા માટે, પૂર્વકૃત પ્રારબ્ધ અને એનો ઉદય આવ્યો છે એટલે મળી શકતું નથી. એમાં આ જીવના પુરુષાર્થની કોઈ બહાદુરી, હોશિયારી આ ભાવના કંઈ બહુ છે નહીં. ભલે એને પૂર્વના પુણ્ય છે એટલે વાપરે છે, મળે છે, પરંતુ ખરેખર આ ભાવનો પુરુષાર્થ જોઈએ તેવો નથી. ગમે તેટલો પુરુષાર્થ હોય તો પણ જીવને લક્ષ્મીની કૃપા ન હોય તો જીવ પર નથી જ થતી, આપણે જાણીએ છીએ. માટે એમાં ચોક્કસ પૂર્વકૃત કે પ્રારબ્ધનો હાથ છે. પ્રારબ્ધ નસીબ યારી આપે તો જ એનો એટલો પુરુષાર્થ સફળ થાય છે અને લક્ષ્મીની કૃપા થાય છે. એટલે આ તો દરેક કર્મની વાત છે. અહીંયા ધનવાન નિર્ધનની વાત આવી એટલે આપણે ધનલક્ષ્મી, આત્મલક્ષ્મીની વાત કરી. જ્ઞાની ઉદયમાં સમવર્તે છે. એ જે હોય તે જ્ઞાની પુરુષને કાંઈ ફેર પડતો નથી. જ્ઞાની તે જ્ઞાની, જ્ઞાન તે જ્ઞાન. એમને અજ્ઞાનીને હર્ષ વિષાદને પ્રાપ્ત થાય છે, પણ જ્ઞાનીને તો સમતા છે, સમભાવ છે, ચારિત્ર દશા છે, એટલે એને કાંઈ ફેર પડતો નથી. આમ પણ આપણે કહીએ છીએ કે જ્ઞાન તો તેનું જ નામ જે વખતે હાજર થાય, પ્રસંગે હાજર થાય. એટલે કે ક્યારેય પણ જ્ઞાન તેનું જ નામ છે કે એને સુખ દુઃખ થાય નહીં.
જ્ઞાનીને હર્ષશોક થાય નહીં. એ દ્વંદ્વોથી પર છે, રહિત છે, અતીત છે. એક સમય પૂરતું કે એક જરાકવાર માટે થયું નથી કે તરત જ પરિણામ ઉપશમાવી દે છે, એટલે કે પરિણામ સ્થિર કરે છે, કશાય ભાવ કે હોય તેને ઉપશમાવી દે છે. જ્યાં સંપૂર્ણ જ્ઞાન છે ત્યાં તો સ્ત્રી આદિ પરિગ્રહનો પણ અપ્રસંગ છે. કેવલ જ્ઞાન વગેરે છે, સંપૂર્ણ જ્ઞાન આવી ગયું અને સિદ્ધની તો પછી વાત જ નથી આવતી, એમને તો હોય જ નહીં. કાયા જ નથી ત્યાં સ્ત્રી પુરુષ વગેરે શું હોય? તો સંપૂર્ણ જ્ઞાન એટલે કેવલ જ્ઞાન છે, ત્યાં સ્ત્રી આદિ પરિગ્રહનો પણ અપ્રસંગ છે, એટલે કે હોતા નથી. જે ભગવાન ભગવાન કહીએ તો ભગવાનની સાથે ભગવાનના ધર્મપત્ની શ્રી હોતા નથી, એમ કહેવાનો આશય પણ છે કે સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું, કેવલ જ્ઞાની થઈ ગયા, ભગવાન કહીએ છીએ તો પછી તેને આ બધું હોતું નથી. એટલે કે જે ભગવાનને આપણે સ્ત્રી સહિત પૂજીએ છીએ અથવા પુરુષ સહિત પૂજીએ છીએ, બંનેને સંયુક્તપણે પૂજીએ છીએ, તો તે બંને ભગવાન નથી, અથવા બંનેની દશા એવી થઈ ગઈ હોય તો જ પૂજવા યોગ્ય છે, નહીં તો નથી. એમાંથી એકની પણ દશા સાથે હોવાથી એ પૂજાતા નથી, કેમ કે એમને હજુ સ્ત્રી સંગ રહ્યો છે. પ્રશમરસ નિમગ્ન દૃષ્ટિયુગ્મમ પ્રસન્ન, એમાં શું આવ્યું? તો કે આ જ આવ્યું કે પ્રશમ રસથી નીતરતા વિતરાગી છે અને તેમને હંમેશા આવી રીતે સ્ત્રી સંગ કે સ્ત્રી કે ખોળામાં કે બાજુમાં કે એનાથી રહિત છે. એટલે કે આ સ્ત્રી પુરુષ રૂપે પરિગ્રહનો પણ ત્યાગ હોય છે, એટલે એમની સાથે કોઈ નિસ્બત કે લેવા દેવા હોતું નથી. એ ઋણાનુબંધ પૂરા થયા હોય છે. એટલે સંપૂર્ણ જ્ઞાન છે ત્યાં સ્ત્રી આદિ પરિગ્રહનો પણ અપ્રસંગ છે. તો તેથી ન્યૂન ભૂમિકાની જ્ઞાન દશામાં ચોથે પાંચમે છઠ્ઠે વગેરે ગુણસ્થાનકે અહીંયા પાંચમું છે, ચોથું પાંચમું, જ્યાં તે યોગનો પ્રસંગ સંભવે છે તે દશામાં વર્તતા જ્ઞાની સમ્યક દૃષ્ટિને સ્ત્રી આદિ પરિગ્રહની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી એવો ઉદય છે, પૂર્વકૃત છે, તો ત્યાં સુધી એ હોય છે, પરંતુ જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ આ બધો પરિગ્રહ હોતો નથી. દ્રવ્યથી પણ નથી હોતો, ભાવથી પણ હોતો નથી. ભાવથી તો ક્યારનોય છૂટી ગયો છે, પરંતુ દ્રવ્યથી પણ પછી હોવાની શક્યતા નથી. અને ન હોય શક્યતા તો પોતે માર્ગ કરે છે સર્વ સંગ પરિત્યાગ. પૂર્વકૃત પ્રારબ્ધથી માનો કે સંસાર માંડ્યો કે સ્ત્રી પુરુષ છે, પરંતુ સાથે છે, પછી ભાવથી છૂટી ગયું, પણ દ્રવ્યથી સ્થૂળ દ્રષ્ટિએ છોડવા માટે દીક્ષા, સંયમ, ચારિત્ર, અગર તો સર્વસંગ પરિત્યાગ કૃપાળદેવ કહે છે તેની પ્રાપ્તિ હોય છે, હોવી જોઈએ. અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે. પછી પત્રાંક 604, મુંબઈ, જેઠ સુદ 12 બુધ, વિક્રમ સંવત 1951, તારીખ 5/6/1895. ઓમ. પૂજ્ય અંબાલાલભાઈને લખાયેલો પત્ર છે. મુનિને વચનોનું પુસ્તક તમે પત્ર આદિનો સંગ્રહ લખ્યો છે તે વાંચવાની ઈચ્છા રહે છે. રઘુરાજ સ્વામી પ્રભુશ્રીજી, એને તમે વાંચવાની ઈચ્છા હોવાથી હે અંબાલાલભાઈ, તમે પત્ર વગેરેનો સંગ્રહ કર્યો છે, લખ્યો છે, તે બધો મોકલવામાં અડચણ નથી, એ જ વિનંતી. પત્ર પૂરો થઈ જાય છે કે પ્રભુશ્રીજીને વાંચવાની ઈચ્છા છે, તો પ્રભુશ્રીજીએ કૃપાળદેવને આજ્ઞા મંગાવી છે. એટલે આજ્ઞા માટે, સંમતિ માટે પૂછાવ્યું છે કે મને મળી શકે કે કેમ, હું યોગ્ય છું કે કેમ, અથવા કાંઈક યોગ્ય કરવા કરશોજી, મને ભાવના રહે છે કે હું વાંચું. અંબાલાલભાઈ પાસે છે, એટલે અંબાલાલભાઈને કહેવા અથવા ભલામણ કરવા લખ્યું છે. અંબાલાલભાઈને કહ્યું હોય તો એમ જ કહી દે કે કૃપાળદેવની આજ્ઞા હોય તો આપું, હું એમને આપી શકું નહીં. એટલા માટે પ્રભુશ્રીજીએ પૂછાવ્યું. કૃપાળદેવે પ્રત્યુત્તર પાઠવ્યો છે કે તમે જે સંગ્રહ લખ્યો છે તે બધું જ મોકલવામાં અડચણ નથી. કારણ કે વાંચે કેવી રીતે? આપણી પાસે વચનામૃત જે આખું આવ્યું ત્યારે જેટલા પત્ર મળ્યા, અથવા કૃપાળદેવે પોતે જેટલું લખ્યું હતું તે હવે આપવામાં વાંધો નથી. આટલા વર્ષોનું જેટલું સંગ્રહાયેલું છે, એટલે અંબાલાલભાઈને પણ ગણધર જેવા જ કહીએ છીએ, ખોટું નથી. કેમ કે એમણે આત્મસિદ્ધિજીના અવતરણ વખતે હાજર, અને આ બધા પત્રો ભેગા કરવામાં પણ અસીમ પુરુષાર્થ કરેલો છે. પોતે જાતે લખ્યા હોય, બીજાને વિશ્વાસ પડવો જોઈએ કે આપવું, પાછો નહીં આવવું વગેરે, અને આજ્ઞાપૂર્વક, સંમતિપૂર્વક બધું જ. કેમ કે એમના હસ્તાક્ષર કોઈ લહ્યાના પણ ન હોય એટલા સુંદર હસ્તાક્ષર છે. એ અંબાલાલભાઈના હસ્તાક્ષરમાં આ બધું જ સચવાયેલું હતું તો સારું છે. એ જ વિનંતી. આત્મ સ્વરૂપના પ્રણામ. એટલે કૃપાળદેવની સ્થિતિ કે દશા તો ઘણા વખતથી આત્મ સ્વરૂપમાં સ્થિરતા જ છે. બીજું બધું આ ચટ્ટણ પટ્ટણ ગમે તે થતું હોય, આડી અવડી થતી હોય, અમારા પરિણામમાં કોઈ ફેર નથી, સ્થિરતાને જ ભજી રહ્યા છે. ત્યાર પછીનો પત્ર છે પત્રાંક 605, મુંબઈ, જેઠ વદ બીજ, વિક્રમ સંવત 1951, તારીખ 9/6/1895.
પ્રભુશ્રીજીને લખાયેલો પત્ર છે. સવિગત પત્ર લખવાનો વિચાર હતો, તે પ્રમાણે પ્રવૃત્તિ થઈ શકી નથી. આમ તો મારે ઘણું સવિસ્તર લખવું હતું, પણ લખી શકાયું નથી. હાલ તે તરફ કેટલી સ્થિરતા થવી સંભવે છે, ચોમાસું ક્યાં થવું સંભવે છે, તે જણાવવાનું થાય તો જણાવશો જી. વિક્રમ સંવત 1951 છે. આપણે જાણીએ છીએ કે સુરતના ઉપરાઉપરી 2 ચાતુર્માસ થયેલા હતા, એટલે હવે ક્યાંક બીજે ચાતુર્માસની વિચારણા હશે. જૂન મહિનો છે એટલે હવે ચોમાસું લગભગ નક્કી થઈ જ જવું જોઈએ, કારણ કે જૂનમાં ચોમાસું બેસે અને વિહાર કરી દેવાનો હોય. તો હવે ક્યાં ચોમાસું થવું સંભવે છે તે જણાવશો જી. પત્રમાં 3 પ્રશ્નો લખ્યા હતા, તેનો ઉત્તર સમાગમે થઈ શકવા યોગ્ય છે. તે વખતે થોડા વખત પછી સમાગમ યોગ બને. થોડાક સમયમાં જ હવે ક્યાંક નિવૃત્તિ ક્ષેત્રમાં જવાના છે, કારણ કે સૌભાગભાઈ અને ડુંગરસિંહભાઈ મુંબઈ ગયા હોય એવું લાગતું નથી, એવું વાંચવામાં હજુ સુધી આવ્યું નથી. તો હવે અમે તમને ત્યાં મળીશું, નિવૃત્તિ યોગમાં મળીશું, ત્યારે 3 પ્રશ્નોના જવાબ આપીશું. વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષ વિષાદ ઘટે નહીં. જે વિચારવાન છે, મુમુક્ષુ છે, તેને તો દેહ છૂટવા સંબંધી હરખ શોક સંભવે જ નહીં. હર્ષેય ન હોય ને વિષાદેય ન હોય. જલ્દી મરણ આવે તો સારું એમ પણ ન થાય, અને પાછું ઠેલાય અથવા આવી જાય તો પણ ન થાય. એટલે કે જે શ્લોક છે સંસ્કૃતમાં સુભાષિતમાં કે નિંદંતુ નીતિ નિપુણા યદિ વાસ્તુવંતુ લક્ષ્મી સમાવિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ અદ્ય એવ વા મરણમ અસ્તુ યુગાંતરે વા ન્યાયાત પ્રથઃ પ્રવિચલંતિ પદમ ન ધીરા. આ ધીર પુરુષો, ગંભીર પુરુષો, વીર પુરુષો, ભક્તિમાન જીવો, અંત તો મુમુક્ષુને લીધા છે જ્ઞાની કેવા કરતાં પણ. એટલે કે જ્ઞાની હોય કે વિચારવાન હોય કે મુમુક્ષુ હોય, પણ વિચારવાન તો હોવાના જ, તેને જ કયા છે. તો તેમને જે 4 વસ્તુ મૂકી દીધી છે નીતિશાસ્ત્રમાં, તેમાંથી હમણાં ને હમણાં લક્ષ્મી જતી રહે, ધનોત્પનોત નીકળી જાય તોય કાંઈ ફેર પડતો નથી, અને લક્ષ્મીજી બારણા ઠોકતી અંદર આવી જાય તો પણ કાંઈ ફેર પડતો નથી. આવો કે જાઓ કંઈ ફેર પડતો નથી. હમણાં જ મરણ આવે કે વર્ષો યુગો પછી આવે કે 2000 વર્ષ પછી આવે, 25,000 વર્ષ પછી આવે, તો કાંઈ ફેર પડતો નથી. જેવું આયુષ્ય બાંધ્યું છે તે પ્રમાણે આવશે. તેથી આપણે શું, આપણે આત્મ સ્વભાવની પ્રાપ્તિ થઈ ગઈ તો હવે આપણે શું, આપણે સુખમાં જ છીએ ને, એમ જ્ઞાની પુરુષ વિચારે છે. એટલે કે કોઈ નિંદે કે કોઈ વંદે તો એથી કાંઈ ફેર પડતો નથી. ચક્રવર્તી જેવા ચક્રવર્તી વંદે, ઇન્દ્ર, દેવેન્દ્ર, નરેન્દ્ર, નાગેન્દ્ર નમસ્કાર કરે, અને સામે એટલી જ કોઈ નિંદા કરે તો પણ એમને કાંઈ ફેર પડતો નથી. તે જ્ઞાની પુરુષ છે. એટલે અહીંયા એવા જે બધા છે એને યાદ કર્યા છે. એમાં લક્ષ્મીજીની વાત પણ મૂકી દીધી છે કે તેઓ પોતાનો દોર, પોતાનું શીલ, પોતાનો સ્વભાવ, પોતાની શૈલી, પોતાના ન્યાયથી જરાય ચ્યુત થતા નથી. પોતે પોતાને બરાબર જસ્ટિફાઈ કરે છે, જસ્ટિસ કરે છે, આપે છે. આત્માને જસ્ટિફાઈ બરોબર કરે છે. હું આત્મા છું અથવા હું જ્ઞાની છું, મને જ્ઞાન છે, તો હવે મારે આ શોભે નહીં એમ કરીને છોડી દે છે. એટલે વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષ વિષાદ ઘટે નહીં. જ્ઞાનીને તો નથી જ થતા, પણ જેને જ્ઞાની થવું છે એ પંથે પડ્યા છે તે વિચારવાન જીવ, મુમુક્ષુ જીવ કે આત્માર્થી, તેને હર્ષ વિષાદ હોઈ શકે નહીં. આત્મ પરિણામનું વિભાવપણું, તે જ હાનિ, તે જ મુખ્ય મરણ છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહોરાચી રહો. ક્ષણે ક્ષણે મરી તો રહ્યા જ છીએ. મરવાની ડર શું, બીક શું છે? એ આયુષ્ય એક એક ક્ષણે ઓછું થતું જાય છે, બધાનું થતું જાય છે. દુનિયા આખી ક્ષણે ક્ષણે આયુષ્ય ગુમાવે છે, અને સાથે સાથે એક એક ક્ષણ મોટી થતી જાય છે. બધા મોટા થયા, આપણે આવડા મોટા થઈ ગયા, એક થોડા થયા, બધા થયા છે, બધું થયું છે. તો એમાં ચિંતા શું ને વિચારશું? તો આત્મ પરિણામનું વિભાવપણું તે જ મુખ્ય હાનિને મરણ છે. તો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, એ રીતે તો વિભાવ મરણ છે જ. વિભાવથી જ જીવીએ છીએ, જાણે કે વિભાવમાં જ પડ્યા છીએ. એની બદલે સ્વભાવથી જીવાય છે એ ભૂલી જવાય છે કે સ્વરૂપથી જીવાય છે. એ સ્વરૂપને જોનાર, જીવનાર આત્મા જોયો છે એમ જ્ઞાની પુરુષ લખી ગયા છે. તે કરવાનું છે. એટલે આપણે વિભાવ પ્રભાવમાં જઈએ છીએ એટલે ક્ષણે ક્ષણે એમ પણ મરી રહ્યા છીએ. સ્થૂળ દૃષ્ટિએ આયુષ્ય ઓછું થાય છે, અને સૂક્ષ્મ દૃષ્ટિએ આપણા ભાવથી આ રીતે મૃત્યુ જ છે. તો એની ચિંતા કરવી જોઈએ, બાકી પહેલાં મૃત્યુની ચિંતા કરવાની નથી. વિભાવપણું છે તે જ મરણ છે, તે જ મોટામાં મોટી હાણ એટલે હાનિ એટલે નુકસાન છે. ધંધો ખોટમાં જ છે તો મારે ખોટમાં નથી કરવો. હવે કંઈક લાભ કરીને નફો લઈને જવાના છીએ. આવા ખોટના ધંધા તો અનાદિકાળથી કર્યા. એક ધંધામાં ખોટ, એકવાર ખોટ, બીજામાં ખોટ, બીજી વાર ખોટ, બીજા ભાવમાં ખોટ, હંમેશા ખોટમાં જ રહેવાનું છે.
તો કે ખોટમાં રહેવાના નથી, થોડોક નફો થયો તો પુણ્ય લઈને આવ્યા છીએ, તો થોડીક મૂડી ભેગી થઈ ગઈ, તો હવે એ મૂડીથી સંપૂર્ણપણે એવું મૂડી રોકાણ કે બચત કરવી છે કે પછી એવા કોઈ વિકલ્પ કે વાંચવા ભણવાનું રહે જ નહીં કે મૂડી શું ને રોકાણ શું ને બચત શું, એવું કરવું છે. એટલે કે સ્વભાવ સન્મુખતા તથા તેની દૃઢ ઈચ્છા પણ તે હર્ષ વિષાદને ટાળે છે. એટલે કે સ્વભાવ સન્મુખ થવા નીકળ્યા છીએ તો અખંડ દ્રવ્ય છે, અખંડ વૃત્તિથી સન્મુખ થઈશું અને સ્વભાવ સન્મુખ થઈને સ્વભાવ ભાન, સ્વભાવ પ્રાપ્તિ, સ્વરૂપની પ્રાપ્તિ કરીને જવાના. સ્વભાવ સન્મુખતા તથા તેની દૃઢ ઈચ્છા, એવી તીવ્ર ઈચ્છા છે, સ્ટ્રોંગ ડિઝાયર, અને દૃઢ છે, મજબૂત દોરડું છે શ્રદ્ધાનું, અને અમારી ઈચ્છાનું ભાવનું એવું દોરડું છે, તો અમે પણ એ હર્ષ વિષાદને ટાળી દઈશું. કૃપાળુદેવ કહે છે કે ટાળે છે, તો આપણે કહીએ છીએ કે ચેલેન્જ લેવાની છે કે તો અમે ટાળીશું, આપણે કહ્યું છે ને કરવું છે તો અમે પણ એ પ્રમાણે કરીશું. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. પ્રભુશ્રીજીને લખ્યું છે, પ્રભુશ્રીજીએ પણ કરી બતાવ્યું છે, ત્યાર પછી બ્રહ્મચારીજીએ પણ કરી બતાવ્યું છે, એટલે એના બોધ વડે બોલાય છે, નચાય છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.